અને જે સુદામન ચરિત્ર જે છે, આખી શ્રી કૃષ્ણ સુદામાનું જે મૈત્રીનો આખો પ્રસંગ આ બને છે, આપણે જાણીએ છીએ કે સુદામા ફાટેલું ધોતિયું, પગરખા વિના, હાથમાં લાકડી લઈને પોરબંદર થી દ્વારિકા ચાલતા ચાલતા આવે છે અને પછી ભગવાન એમને બધી સુખ સમૃદ્ધિ આપે છે. આ કથા આપણે જાણીએ છીએ. આ કથાની અંદર સાચું ગૌરવ ઈ વાતનું નથી કે દ્વારકાધીશે સુદામાને આટલું બધું આપ્યું, કે પોતાનો સોનાનો મહેલ છે દ્વારિકામાં, એવા જ સુંદર મજાના ભવનો સુદામાજી માટે આપ્યા. પોતાના એવા રેશમી વસ્ત્રો હોય તો એવા જ રેશમી વસ્ત્રો પોતાના મિત્રને, પોતાના ઘરે ખાવા માટે જેવા માખણ મિશ્રી અને મેવા હોય તો એવા માખણ મિશ્રી મેવા મારા ભાઈબંધને ત્યાંય હોય. આ બધું આપ્યું, એનું ગૌરવ નથી. શ્રી કૃષ્ણને सुदामा जी को दिया, उसका गौरव नहीं है. ये तो द्वारकाधीश था भाई. ये थोड़ू आटलू आपी दे ने तो ये द्वारकाधीश ने काई फरक न पड़े. ओना जी बात रही. मुकेश अंबाणी कोक ने 5 लाख रुपया आपी दे तो मुकेश अंबाणी ने गोबोय न पड़े. એને કાઈ ફરક પડે? કોકને 5 કરોડ આપી દે તો એને કાઈ ફરક ન પડે. પણ જેને મળી જાય એના માટે બહુ મોટી વાત થઈ જાય, પણ ઓને કાઈ ફરક ન પડે. એના માટે તો બહુ સામાન્ય સાધારણ વાત છે. श्री कृष्ण ने सुदामा जी को दिया, वो कोई बड़ी बात नहीं. वो तो द्वारकाधीश है, सोने के महल में रहते हैं, स्वयं लक्ष्मीपति हैं. वो सुदामा जी को थोड़ा सा कुछ दे दे वो महत्व नहीं रखता. महत्व क्या रखता है कि सुदामा जी इतनी गरीबी में होते हुए भी, એટલા ગરીબ હોવા છતાં પણ પોતાના મિત્રની એવી સાહેબી, એવો વૈભવ જોઈને પોતાના મિત્ર પાસે માગવા માટે હાથ લાંબો કરતા નથી. એ સુદામાની ખુદારી અને ખુમારી, એના આત્મસન્માનનું ગૌરવ છે. ભગવાન આપે છે એ બહુ મહત્વનું નથી, પણ સુદામાજી કાંઈ માગતા નથી, વો બડી બાત હૈ. નતર તો એમ થાય ને કે સોનાના મહેલમાં ગયા, આપણે થોડુંક માગી લેશું, એને ક્યાં કાંઈ ઓછું થઈ જવાનું છે, એને કાંઈ ફરક પડવાનો નથી, પણ મારું જીવન બની જાય ને. પણ છતાંય સુદામાજી માગતા નથી. ખાલી હાથે જુઓ, સુદામાજી આવ્યા છે ને કાંઈ લેવા માટે નથી આવ્યા. સુનના એ કથા કો, સુદામાજી ખરેખર આમ જુઓ ને કથા તો એ કાંઈ લેવા માટે નથી આવ્યા, ઉલટાનું આપવા માટે આવ્યા છે. આપણે જાણીએ છીએ લીરા જેવું કપડું હોય એને જોડી જોડી અને એની અંદર મુઠ્ઠી તાંદુલ લઈ અને એ તાંદુલ આપવા માટે આવ્યા છે, લેવા માટે નથી આવ્યા. તમે વિચાર કરો, એ સ્થિતિમાં પણ સુદામાજી કાંઈક આપવા માટે લઈ જાય છે. देखिए, और जो सारे रिश्ते होते हैं ना वो भगवान बनाता है. हम अपने माँ बाप चूज नहीं करते. कोई पसंद કર્યા, કોઈ પસંદ કરીને આવ્યું, આ સ્ત્રીને માં બનાવવી છે મારી, આને ત્યાં હું દીકરો કે દીકરી થઈને જાઉં, આને ત્યાં. મા બાપ ની પસંદગી આપણી નથી. કયા પરિવારમાં આપણે જન્મ લઈ એ પસંદગી આપણી નથી. જોડિયા ભી કહેતે હૈ રબ બનાતા હૈ. સ્વર્ગમાં જોડીઓ બને એવું આપણે ત્યાં કહેવાય છે કે જોડીઓ ઉપરવાળો જ નક્કી કરે. હાવ આ વાત બહુ સાચી છે. જોડીઓ સ્વર્ગમાં બને છે, ખાલી બાંધવા હાટું નીચે ભેળી થાય છે. જોડીઓ સ્વર્ગમાં બને છે અને બાંધવા હાટું નીચે ભેળી થાય છે. તો આપણે તો કહેવાય છે કે જોડીઓ ઉપરવાળો બનાવે. દુનિયામાં જુઓ, બધાય સંબંધ પહેલેથી નક્કી છે. માત્ર એક મૈત્રીનો એવો સંબંધ છે, મિત્રતાનો એવો સંબંધ છે જે હું ને તમે આપણે પોતે પસંદ કરીએ છીએ. આ એક માત્ર એવો સંબંધ છે જે આપણે પોતે ગોતીએ છીએ કે આ મારો મિત્ર છે. દ્વારકાધીશ જેવા મિત્રથી મારું ને તમારું જીવન સમૃદ્ધ રહે.